આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ, એક રાજકુમારની સફર. એક એવો રાજકુમાર જેની પાસે બધું જ હતું, પણ એમણે માનવતાના દુઃખને દૂર કરવા માટે પોતાનો રાજમહેલ, પોતાનો વૈભવ બધું જ ત્યાગી દીધું. અને એ રાજકુમાર બન્યા મહાત્મા બુદ્ધ. તો ચાલો આજે આપણે એમની આ અદ્ભુત જીવનકથાને નજીકથી જાણીએ. જરા વિચારો, શું આપણે દુનિયાના દુઃખને દૂર કરવા માટે આપણું સર્વસ્વ છોડી શકીએ? આ એક બહુ મોટો સવાલ છે, ખરું ને? બસ આ જ સવાલ રાજકુમાર સિદ્ધાર્થના જીવનનો પાયો બન્યો, અને એમના અસાધારણ નિર્ણય પાછળની આ જ તો પ્રેરણા હતી. તો વાર્તા શરૂ થાય છે કપિલવસ્તુના રાજમહેલથી. ત્યાં એક રાજકુમારનો જન્મ થયો, સિદ્ધાર્થ ગૌતમ. એમના જન્મ વખતે જ એક ભવિષ્યવાણી થઈ હતી. કહેવાયું કે આ બાળક મોટો થઈને કાં તો આખી દુનિયા પર રાજ કરશે, એક ચક્રવર્તી સમ્રાટ બનશે, અથવા બધું જ છોડીને એક મહાન સંન્યાસી બનશે. હવે એક પિતા તરીકે રાજા શુદ્ધોધન તો ચિંતામાં પડી ગયા. એમને એમનો દીકરો સંન્યાસી બને એ મંજૂર નહોતું. એટલે એમણે શું કર્યું? એમણે સિદ્ધાર્થને મહેલની 4 દિવાલોમાં જ મોટા કર્યા. એક એવી દુનિયા બનાવી જ્યાં દુઃખ, બીમારી કે ઘડપણનું નામ નિશાન જ નહોતું. સિદ્ધાર્થ તો એવું જ માનતા હતા કે આખી દુનિયા એમના મહેલ જેવી જ છે, બસ ચારે બાજુ સુખ જ સુખ. પણ એક દિવસ એવું બન્યું જેણે એમની આખી દુનિયા જ બદલી નાખી. એ નગર ભ્રમણ માટે નીકળ્યા અને એમણે કંઈક એવું જોયું જેની એમને કલ્પના પણ નહોતી કરી. પહેલી વાર એમણે એક વૃદ્ધ, કમજોર માણસને જોયો, પછી એક બીમાર વ્યક્તિને પીડામાં જોયો, અને છેલ્લે એક મૃતદેહને. જીવનની આ કડવી હકીકત જોઈને એ અંદરથી હલી ગયા. એમને પોતાનો વૈભવ, પોતાનો મહેલ, બધું જ ખોખલું લાગવા માંડ્યું. એમના મનમાં એક યુદ્ધ શરૂ થઈ ગયું. એ વિચારવા લાગ્યા, જ્યારે બહાર આટલા લોકો દુઃખી છે, પીડાઈ રહ્યા છે, ત્યારે હું આ મહેલમાં કેવી રીતે સુખ ભોગવી શકું? આ તો અન્યાય છે. અને બરાબર એ જ સમયે એમના ઘરે પુત્રનો જન્મ થયો. નામ રાખ્યું રાહુલ. આખા રાજ્યમાં તો ઉત્સવનો માહોલ હતો, પણ સિદ્ધાર્થ માટે એમને લાગ્યું કે આ એક નવું બંધન છે, એક એવો મોહ જે એમને સત્યના માર્ગ પર આગળ વધતા રોકી લેશે. અને પછી એ રાત આવી. 29 વર્ષની ઉંમરે સિદ્ધાર્થે એક કઠોર નિર્ણય લીધો. એમણે પોતાની સૂતેલી પત્ની યશોધરા, પોતાના નવજાત પુત્ર રાહુલ અને આખા રાજપાટને બસ એમ જ પાછળ છોડી દીધા, અને સત્યની શોધમાં એ રાતના અંધારામાં મહેલમાંથી હંમેશા માટે નીકળી ગયા. એમણે શું કર્યું? પોતાના પ્રિય ઘોડા કંથક પર સવાર થઈને મહેલ છોડ્યો. રસ્તામાં એક ભિખારીને પોતાના રાજવી કપડાં આપી દીધા અને એના સાદા વસ્ત્રો પહેરી લીધા. પોતાની તલવારથી જ પોતાના લાંબા વાળ કાપી નાખ્યા. રાજકુમાર સિદ્ધાર્થ હવે મટી ગયા હતા. હવે શરૂ થઈ હતી એક ભટકતા તપસ્વીની સફર, એક અજાણ્યા રસ્તે દુઃખનો અંત શોધવા. પછીના 6 વર્ષો સિદ્ધાર્થ જ્ઞાનની શોધમાં આમ તેમ ભટકતા રહ્યા. કેટલાય ગુરુઓ પાસે ગયા, ઘણું શીખ્યા. પછી 5 બીજા સાધુઓ સાથે મળીને કઠોર તપસ્યા શરૂ કરી. ભૂખ અને તરસથી શરીર સાવ હાડપિંજર જેવું થઈ ગયું. અને ત્યારે એમને એક મોટી વાત સમજાઈ. એમને સમજાયું કે શરીરને આટલું બધું દુઃખ આપવાથી જ્ઞાન નથી મળતું. એનાથી તો ખાલી શરીર અને મન બંને નબળા પડે છે. એમણે વિચાર્યું કે મહેલનો વૈભવ અને આ કઠોર તપસ્યા, આ બંને રસ્તા ખોટા છે. અને આ જ અનુભવમાંથી જન્મ થયો એક નવા વિચારનો, મધ્યમ માર્ગ, એટલે કે વચ્ચેનો રસ્તો. ના બહુ ભોગવિલાસ, ના બહુ શારીરિક કષ્ટ, બસ સંતુલન. આ જ સાચો રસ્તો છે. આ નવા વિચાર સાથે, આ મધ્યમ માર્ગ સાથે એ પહોંચ્યા અને ત્યાં એક પીપળાના ઝાડ નીચે ઊંડા ધ્યાનમાં બેસી ગયા. અને ત્યાં જ એક ક્ષણ આવી. એમને પરમ જ્ઞાન મળ્યો, સત્યનો સાક્ષાત્કાર થયો, અને એ દિવસે રાજકુમાર સિદ્ધાર્થ મટીને બુદ્ધ બન્યા. તો બુદ્ધનો અર્થ શું થાય? બુદ્ધ એટલે જાગૃત વ્યક્તિ. એ કોઈ નામ નથી, પણ એક અવસ્થા છે. એક એવી અવસ્થા જ્યાં માણસને સમજાઈ જાય છે કે દુઃખ શું છે, એનું કારણ શું છે, અને એને કઈ રીતે દૂર કરી શકાય. જ્ઞાન મેળવ્યા પછી બુદ્ધ ગયા સારનાથ. ત્યાં એમને પોતાના એ જ 5 જૂના સાથી મળ્યા જેઓ એમને છોડીને ચાલ્યા ગયા હતા, અને એમને જ બુદ્ધે પોતાનો પહેલો ઉપદેશ આપ્યો. એમના ઉપદેશનો આખો સાર 4 મુખ્ય વાતોમાં સમાયેલો છે, જેને 4 આર્ય સત્ય કહેવાય છે. પહેલું કે જીવનમાં દુઃખ છે. બીજું કે આ દુઃખનું કારણ છે આપણી ઈચ્છાઓ, આપણી તૃષ્ણા.
ત્રીજું, અને આ સૌથી મહત્વનું છે, કે આ દુઃખનો અંત લાવી શકાય છે. અને ચોથું, કે એ દુઃખનો અંત લાવવાનો એક ચોક્કસ રસ્તો પણ છે. અને એ રસ્તો કયો? એ છે અષ્ટાંગિક માર્ગ, એટલે કે 8 પગલાંનો રસ્તો. જેવા સાચી દ્રષ્ટિ, સાચો સંકલ્પ, સાચી વાણી, એવા 8 સિદ્ધાંતો છે. આ કોઈ જટિલ ફિલોસોફી નથી, પણ જીવન જીવવાની એક પ્રેક્ટિકલ રીત છે, જે આપણને નિર્વાણ સુધી લઈ જાય છે, એટલે કે દુઃખમાંથી હંમેશા માટે મુક્તિ. ટૂંકમાં કહીએ તો બુદ્ધનો ઉપદેશ કોઈ પૂજાપાઠ કે કર્મકાંડ પર નહોતો. એમણે તો બસ એક જ વાત પર ભાર મૂક્યો, નૈતિકતા. એમણે કહ્યું કે સાચો ધર્મ તો તમારા મન, તમારી વાણી અને તમારા કર્મોની શુદ્ધતામાં જ છે. બસ આટલું જ. અને પછીના 45 વર્ષ, 40થી પણ વધુ વર્ષો સુધી બુદ્ધ ગામે ગામ પગપાળા ફર્યા અને પોતાનો સરળ ઉપદેશ આપતા રહ્યા. એમના ઉપદેશનો પાયો હતો કરુણા અને સમાનતા. એટલે જ રાજા હોય કે રંક, દરેક વર્ગના લોકો એમના તરફ ખેંચાયા. એ સમયના મગધના શક્તિશાળી રાજા હતા બિંબિસાર. એ પણ બુદ્ધના અનુયાયી બન્યા. અને જ્યારે રાજા પોતે જ અનુયાયી બને ત્યારે તો ઉપદેશ દૂર દૂર સુધી ફેલાય જ ને. ખબર છે, એમને પોતાના પરિવારને પણ આ રસ્તો બતાવ્યો. એમના પત્ની યશોધરા, પુત્ર રાહુલ અને ભાઈ નંદ બધા જ એમની પાછળ ભિક્ષુ અને ભિક્ષુણી બનીને સંઘમાં જોડાઈ ગયા. જે માર્ગ બીજાને બતાવ્યો એ જ માર્ગે પોતાના પરિવારને પણ ચલાવ્યા. એમના ઉપદેશમાં કેટલી તાકાત હતી એ સમજવા માટે અંગુલિમાલની વાર્તા સાંભળવા જેવી છે. અંગુલિમાલ નામ સાંભળીને જ લોકો કંપી ઉઠતા. એક એવો ખૂંખાર ડાકુ હતો જે લોકોને મારીને એમની આંગળીઓ કાપી લેતો અને એની માળા બનાવીને પહેરતો. બધા એનાથી ડરતા હતા, પણ બુદ્ધ જરા પણ ડર્યા વગર એની સામે જોઈને ઊભા રહ્યા. એમની આંખોમાં ડર નહીં, પણ કરુણા હતી. અને બસ એ કરુણાભર્યા શબ્દોએ જ અંગુલિમાલનું પથ્થર જેવું દિલ પીગળાવી દીધું. એ ખૂંખાર ડાકુ હિંસાનો રસ્તો છોડીને એક શાંત ભિક્ષુ બની ગયો. આ હતી બુદ્ધના શબ્દોની તાકાત. હવે બીજી એક વાર્તા છે આમ્રપાલીની. વૈશાલી નગરીની એ ખૂબ જ સન્માનિત અને ધનવાન ગણિકા હતી. એણે બુદ્ધને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા. બુદ્ધે તરત જ એનું આમંત્રણ સ્વીકારી લીધું. હવે થયું એવું કે થોડીવાર પછી વૈશાલીના મોટા મોટા રાજકુમારો આવ્યા અને એમણે પણ બુદ્ધને આમંત્રણ આપ્યું. પણ બુદ્ધે ના પાડી દીધી. કેમ? કારણ કે એ આમ્રપાલીને વચન આપી ચૂક્યા હતા. આ એક નાની ઘટના છે, પણ એ બતાવે છે કે બુદ્ધ માટે કોઈ વ્યક્તિ ઊંચો છે કે નીચો એ એના જન્મ કે કામથી નક્કી નહોતું થતું. એમના માટે તો બસ હૃદયની શુદ્ધતા જ મહત્વની હતી. અને આ જ સમાનતાના સિદ્ધાંત પર એમણે સંઘ બનાવ્યો. સંઘ એટલે એક સમુદાય. પણ એ જમાનામાં આ એક ક્રાંતિકારી વિચાર હતો. કારણ કે સંઘમાં જાતિ, ધર્મ, લિંગ કોઈ પણ જાતનો ભેદભાવ નહોતો. બસ જ્ઞાન અને સારા આચરણના આધારે બધા જ સમાન હતા. ચાલો હવે આપણે બુદ્ધના જીવનના છેલ્લા દિવસો તરફ જઈએ. એ સમયે જ્યારે એમણે પોતાનો સૌથી અમૂલ્ય અને કાયમી સંદેશ આપ્યો. 45 વર્ષના સતત પ્રવાસ પછી 80 વર્ષની ઉંમરે હવે એમનું શરીર થાકી ગયું હતું. પણ પોતાની છેલ્લી ઘડીએ પણ એમની પાસે સુભદ્ર નામનો એક વ્યક્તિ આવ્યો, જેને અમુક સવાલો હતા. બુદ્ધે એને પણ ઉપદેશ આપ્યો અને એની બધી શંકાઓ દૂર કરી. અંત સુધી એ જ જ્ઞાન વહેંચતા રહ્યા. અને પછી એમણે પોતાના પ્રિય શિષ્ય આનંદને પાસે બોલાવ્યો અને પોતાના જીવનનો અંતિમ અને સૌથી શક્તિશાળી ઉપદેશ આપ્યો. એમણે કહ્યું, અપદીપો ભવ. આનો અર્થ શું? તારો દીવો તું પોતે જ બન. તારો આશરો તું પોતે જ બન. બહાર ક્યાંય આશરો ન શોધ. મતલબ કે મુક્તિ માટે કોઈ ગુરુ કે ભગવાન પર આધાર ન રાખો. સત્ય તો તમારી અંદર જ છે, એને જાતે જ શોધો. તો બુદ્ધના આખા જીવનમાંથી આપણને શું શીખવા મળે છે? એ જ કે સાચો ધર્મ કે આધ્યાત્મિકતા કોઈ જૂની પરંપરાઓ કે રિવાજોને આંધળાની જેમ અનુસરવામાં નથી, પણ એ તો તર્ક સાથે સવાલ પૂછવામાં છે. અને એ દરેક કામ કરવામાં છે જેનાથી માણસનું ભલું થાય. બુદ્ધનો આ સંદેશ આજે પણ આપણને એક સવાલ પૂછવા માટે મજબૂર કરે છે કે આપણે જે રસ્તા પર ચાલી રહ્યા છીએ, જે નિયમો પાળી રહ્યા છીએ, શું એ ખરેખર કાલાતીત સિદ્ધાંતો પર આધારિત છે કે પછી આપણે બસ જૂની થઈ ગયેલી પરંપરાઓને જ વળગી રહ્યા છીએ? વિચારવા જેવો સવાલ છે નહીં?